આ જે પ્રકરણ જે છે હાલના તબક્કે જે પ્રેમ પ્રકરણ હોવાની હકીકત જાણવા મળેલી છે। તો જુદા જુદા એંગલથી પોલીસ દ્વારા આ ટીમ બનાવી અને હાલમાં ડીપમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ રહ્યું છે। ભાવનગર પોલીસની પૂછપરછમાં મોટા ખુલાસા થયા। પોલીસે એસીએફની પ્રેમિકાની પણ પૂછપરછ કરી અને ભાવનગર કોર્ટે આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા। સમાચારોમાં આગળ વાત કરીએ એક એવી ઘટનાની કે જ્યારે એક બીજા પ્રેમીને પામવા માટે એક અધિકારીએ પોતાના જ પત્નીની સાથે સાથે 2 સંતાનોને પણ એ જીવથી મારી નાખ્યા। આ ઘટનાથી એ પૂરા ભાવનગરમાં ચર્ચાઓ શરૂ થઈ હતી અને ચર્ચાઓની વચ્ચે હવે ભાવનગરના એસીએફના પરિવારની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે। ભાવનગર પોલીસની પૂછપરછમાં મોટા ખુલાસા થયા તો સાથે જ એ પત્ની અને 2 સંતાનોની હત્યા કરવા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ નીકળ્યું। ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવવાની એ જે પ્રેમિકા હતી તેમના પ્રેમમાં આ વ્યક્તિએ હત્યા કરી નાખી। તો સાથે જ પોલીસે એસીએફની પ્રેમિકાની પણ પૂછપરછ કરી અને ભાવનગર કોર્ટે આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા। ભાવનગર પોલીસે પ્રેમિકાની પણ પૂછપરછ કરી તો સાથે જ આ જે ઘટના બની હતી આ ઘટનાના પડઘા એ પૂરા ભાવનગરની અંદર પડ્યા અને શૈલેષ ખાંભલાના પરિવારે પણ નિવેદન આપતા કહ્યું કે જો મારો દીકરો આ ઘટનાનો જવાબદાર હોય તો તેમને પણ ફાંસીની સજા આપો। અને ગામમાં પણ એ શૈલેષ ખાંભલાને જ્યારે પોલીસ સ્ટેશને હાજર કરવામાં આવ્યો ત્યારે પણ એવી માંગ ઉઠી હતી કે તેમને ફાંસીની સજા આપવામાં આવે। બીજા પ્રેમીને પામવા માટે પોતાના જ સગા સંતાનો અને પત્નીને જાનથી મારી નાખવી આ કેટલું યોગ્ય તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા હતા। પોલીસ આ ઘટનાની તપાસ માટે અલગ અલગ ટીમે કામે લાગી અને ઘટનાઓની કડીઓ એ પ્રેમ પ્રકરણ સુધી પહોંચી અને આ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે ઘટના પાછળ એક પ્રેમ પ્રકરણ હતું અને પ્રેમ પ્રકરણમાં તેમની સાથે જોડાયેલી કડીઓ એટલે ફોરેસ્ટ અધિકારીની એક યુવતી કે જેમના પ્રેમમાં પાગલ અધિકારીએ પોતાના જ સંતાનો અને પત્નીને મારી નાખવામાં આવી એ યુવતીની પણ પોલીસે પૂછપરછ કરી અને સાથે તેમના જે ભાવનગર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને સાથે જ હજી આ ઘટનામાં કયા મોટા ખુલાસાઓ થઈ શકે છે, આ ઘટના પાછળનું કારણ શું, આ કેટલા દિવસો થયા આ રચના એ ગોઠવવામાં આવી હતી તેને લઈ આજે ફરીથી ભાવનગર પોલીસે ખુલાસાઓ કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। સર, ભાવનગરમાં એસીએફ શૈલેષ ખાંભલા દ્વારા હત્યા કરવામાં આવી છે, ટ્રિપલ હત્યા પાછળનું કારણ શું બહાર આવ્યું? ભરતનગર પોલીસ સ્ટેશનના ફોરેસ્ટ કોલોની તળાજા હાઈવે પર આવેલ જે કાચના મંદિરની સામેનો આ વિસ્તાર છે જેમાં ગઈ 7 તારીખે આ કામના જે ફરિયાદી જે હતા શૈલેષ બચુભાઈ ખાંભલા તેના દ્વારા એક ગુમ જાણવા જોગ દાખલ કરવામાં આવેલી જેમાં તેના પત્ની નૈનાબેન ઉંમર વર્ષ 42 અને દીકરી પૃથા ઉંમર વર્ષ 13 તેમજ દીકરો ભવ્ય ઉંમર વર્ષ 9 કોઈ બી કારણસર ગુમ થઈ ગયેલા છે। આ બાબતની જાણકારી મળતા માનનીય એસપી સાહેબના આગેવાની હેઠળ 3 ટીમની રચના કરવામાં આવેલી અને જુદી જુદી ટીમ દ્વારા પોતાના બાતમીદારથી તેવું જાણવા મળેલ કે જે આ શૈલેષભાઈ ખાંભલા જે છે તે ફોરેસ્ટ ઓફિસર છે અને તેના જે સરકારી ક્વાર્ટરની આગળ ગઈ 2 તારીખે કોઈ ખાડા કરવામાં આવેલા અને પછી જે 6 તારીખે આ ખાડા બુરવાની કાર્યવાહી કરવામાં આવેલી જેના કામે પોલીસ દ્વારા અંગત બાતમીદારો રોકી અને આની જે ઇનપુટ હતી એને ડેવલપ કરતા એ વાત સાચી નીકળી અને ત્યાંના જે ફોરેસ્ટ ઓફિસરો દ્વારા જ જે છે આ શૈલેષભાઈએ તે લોકોને હુકમ કરેલો ખાડા કરવાનો અને પછી જે લાશ જે છે તેના પત્ની તેનો દીકરા અને તેની દીકરીની લાશ ત્યાં ડિસ્પોઝલ કરેલો અને તેની ઉપર ગાદલું નાખી અને પાછું તેની ઉપર માટી નાખવા માટે તેના જે લોકોનો ઉપયોગ કરેલો અને જુદા જુદા કારણ કરીને એનો ઉપયોગ કરેલો
કે અહીંયા સાપ આવે છે અને તમે દૂર રહેજો, જેથી કરીને આ ડમ્પરના જે ડ્રાઈવર અને જેના કામ કરનાર તે ખાડા પાસે આવી ન શકે, એ ટાઈપની એમોથી કાર્યવાહી કરવામાં આવેલી અને ત્યાં બી સમાંતર કરી દીધેલું. પોલીસને આ બાતમી આધારે ત્યાંના ફોરેસ્ટ અધિકારીઓને સાથે લઈ મામલતદારશ્રી તેમજ FSL અધિકારીશ્રી, પંચો તેમજ જે ડોગ જે છે તેને સાથે રાખી આ વિસ્તારના જે ખાડો હતો ત્યાં ખોદતા 3 લાશ મળેલી આવેલી અને આ લાશ જે છે તે આજે મરણ જનાર જે નૈનાબેનના જે બેન છે તેને રૂબરૂ સ્થળ પર લાવી તેની ઓળખ વિધિ કરતા આ લાશ જે નૈનાબેનની તેમજ પૃથા અને ભવ્યાની હોય, ઇન્ક્વેસ્ટ ભરી અને લાશનો કબજો લઈ અને શ્રી સરકાર તરફે ભરતનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ શૈલેષ બચુભાઈ ખાંભલા દ્વારા કોઈ બી કારણસર તેના પત્ની અને દીકરા અને દીકરીની હત્યા કરેલી. આ કામે જુદા જુદા CDR એનાલાઇઝિંગ તેમજ બાતમીદારોને કામે લાગેલા અને આ જે પ્રકરણ જે છે હાલના તબક્કે જે પ્રેમ પ્રકરણ હોવાની હકીકત જાણવા મળેલી છે. પોલીસ દ્વારા જે મહિલા જે છે તેની બી પૂછપરછ કરી અને આ જે છે એનું કેટલા તબક્કે એનું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં તે જે છે એ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરી અને જો હશે તો તેને કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ કટિબદ્ધ છે અને નહીં હોય તો શા કારણે જે છે આ જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતી, તો જુદા જુદા એંગલથી પોલીસ દ્વારા આ ટીમ બનાવી અને હાલમાં ડીપમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ રહ્યું છે.